અંકલેશ્વર મામલતદારે આરટીઆઈ અંતર્ગત માહિતી ન આપવા બદલ ગુજરાત માહિતી આયોગ દ્વારા 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં અરજદાર દ્વારા અંકલેશ્વર મામલતદાર પાસેથી આરટીઆઈ અંતર્ગત ખાણ ખનિજ વિભાગ અંગેની માહિતી માંગવામાં આવી હતી, પરંતુ તેઓએ સમયસર માહિતી ન આપતા દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે આ મામલે મામલતદારે સ્પષ્ટતા કરી હતી કે અરજી તેમની કચેરીમાં આવી જ નથી, જેથી આ મામલે તેઓ હાઈકોર્ટમાં અપીલ કરશે। પીએમ મોદી 2 અને 3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે ફરી ગુજરાત આવી પહોંચ્યા છે। ત્યારે પીએમ મોદીને સુરત એરપોર્ટ પર CR પાટીલ સહિતના આગેવાનોએ આવકાર્યા હતા। પીએમ મોદી અહીંથી સીધા હેલિકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા, જ્યાં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ વડાપ્રધાને રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સેલવાસમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું। તો બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ સાથે મીટિંગોનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તેઓની સુરક્ષાને પગલે ગતરોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસના આ રિહર્સલ સમયે એક 17 વર્ષીય સગીરે સાયકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પીએસઆઈએ તેને વાળ પકડીને ઢોરમાર માર્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પીએસઆઈ BA ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે।